ભગવાન સૂર્યનારાયણ અને રનાદેવીના વિવાહ બાદ એમની 58મી પેઢીએ અયોધ્યામાં રઘુરાજા થયા છે. મહાપ્રતાપી અને સદા પ્રજા માટે સુખ ઈચ્છનાર, સત્કાર્યોમાં સદા પરોવાયેલા રહેલા એવા રઘુરાજા. અને એમના રાજ્યની અંદર એક નિકર નામનો અસુર, જેણે હાહાકાર મચાવી દીધેલો, અને નિકરને મારવા માટે રઘુરાજાએ તપ કર્યું. તપના પ્રભાવે ભગવાન વિશ્વકર્મા પ્રગટ થયા છે અને એમણે સારંગ નામનું ધનુષ્ય રઘુરાજાને આપ્યું છે. એના વડે રઘુરાજાએ નિકરને મુક્તિ આપી છે, પ્રજાને સુખ આપ્યું છે. મહાપ્રતાપી રઘુરાજાના નામ પરથી સૂર્યવંશ રઘુવંશ તરીકે ઓળખાતો થયો અને અસુરને મારી એ જ ધનુષ્ય રઘુરાજાએ અગત્યજીના ચરણોમાં અર્પણ કરી દીધું છે. અને એ જ ધનુષ્ય અગત્યજીએ ભગવાન શ્રી રામને આપ્યું અને એ ધનુષ્ય દ્વારા ભગવાન રામે રાવણ, કુંભકર્ણ એ બધાને મુક્તિ આપી છે. દાદા દ્વારા પ્રાપ્ત થયું રઘુરાજાને રઘુરાજાએ અર્પણ કર્યું ઋષિના ચરણોમાં, અગત્યજીના ચરણોમાં, કુંભજ ઋષિના ચરણોમાં, અને એ જ પ્રાપ્ત થયું ભગવાન શ્રી રામને. આવી તો અનેકો કથાઓ છે કે જેના દ્વારા આપણે દાદાના ઉપકારોને ગાઈ શકીએ, એનું વર્ણન થઈ શકે.